ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઘટી રહ્યો છે કે માત્ર તેના ચહેરા બદલાઈ રહ્યા છે? એસીબીના છેલ્લા 10 વર્ષના આંકડાઓ એક અલગ જ હકીકત રજૂ કરે. ટ્રેપ કેસોની સંખ્યા 305 થી ઘટીને 187 થઈ ગઈ, પરંતુ ઝડપાયેલી લાંચની રકમ 1.15 કરોડથી વધીને 1.72 કરોડ થઈ ગઈ. એટલે કે કેસો ઓછા થયા પણ લાંચની રકમ મોટી થઈ ગઈ. આંકડા કહે છે કે ભ્રષ્ટાચારનો અંત આવ્યો નથી, પરંતુ તેની કિંમત વધી ગઈ. સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકને પોતાનું કામ કરવા માટે હજુ પણ લાંચ આપવી પડે. દાહોદ, જામનગર, ગાંધીનગર, જીએસટી વિભાગ અને અન્ય સરકારી કચેરીઓમાં થયેલી એસીબીની કાર્યવાહીઓ દર્શાવે છે કે ભ્રષ્ટાચાર હજુ પણ વ્યવસ્થામાં ઘૂસી બેઠો છે. દર વર્ષે સરેરાશ 224 ટ્રેપ કેસ અને 10 વર્ષમાં 2236 કેસ માત્ર આંકડા નથી, પરંતુ સિસ્ટમ સામે ઉભા થયેલા ગંભીર પ્રશ્નો છે. જ્યારે ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા કરવામાં આવે ત્યારે એસીબીના આંકડા જુદી જ કહાની કહી રહ્યા છે. અહીંયા સવાલ થાય કે શું ભ્રષ્ટાચાર ખરેખર ઘટ્યો કે પછી માત્ર તેની પદ્ધતિ અને કિંમત બદલાઈ ગઈ? શું કડક કાર્યવાહી છતાં ભ્રષ્ટાચાર પર લગામ લાગી છે કે પછી સિસ્ટમમાં હજુ ઘણું બદલવાનું બાકી રહી ગયું છે? કારણ કે 2015 થી લઈને 2025-26ના તમે આંકડા જોશો તો તમને ખુદને શરમ આવશે કે ભાઈ આપણી સરકાર શું કરી રહી છે. આપણી સરકાર ક્યાં સુધી ભ્રષ્ટાચારને છાવરતી રહેશે? દરેક સરકારી કચેરીની અંદર તમે જોશો તો તમને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ તમને દેખાશે અને ત્યાં બેઠેલા અધિકારીઓ જ ભ્રષ્ટાચાર કરતા હોય છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. દરેક અધિકારી ભ્રષ્ટાચારી નથી હોતો, પરંતુ એક કચેરીની અંદરથી 3 થી 4 ભ્રષ્ટાચારી અધિકારીઓ નીકળે તો પછી ખાસ કરીને નાગરિકોના જે એક દિમાગમાં એક છાપ છોડાઈ જાય છે કે ભાઈ આ કચેરીની અંદર તો બધા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આખી સરકાર ભ્રષ્ટાચારી નથી હોતી, સરકારની અંદર બેઠેલા અધિકારીઓ ભ્રષ્ટાચારી હોય છે. પરંતુ સવાલ અહીંયા સરકાર પર પણ થઈ રહ્યો છે કે દરેકને ખબર છે કે ભ્રષ્ટાચાર, તમે લાંચ જોશો, એક નાની એક ફાઇલ, બર્થ સર્ટિફિકેટ તમારે લેવું હોય તો પણ તમારે 10 થી 15 રૂપિયાની લાંચ તો આપવી જ પડશે. 10 રૂપિયા તમારી પાસેથી અધિકારીઓ નહીં છોડે. તો પણ આપણી સરકાર શું કરી રહી છે? એસીબી કાર્યવાહી કરે છે છતાં પણ ક્યાંક ને ક્યાંક જે એક ઇમ્પેક્ટ સ્થળ પર દેખાવું જોઈએ તે દેખાતો નથી. આપણી સાથે એડવોકેટ જોડાઈ ગયા છે ચર્ચા કરવા માટે. જગદીશભાઈ, કડક કાયદો છે ભ્રષ્ટાચારને લઈને, કડક કાયદો આપણા રાજ્યમાં છે, છતાં પણ કેમ ભ્રષ્ટાચાર આપણે રોકી નથી શકતા? ભ્રષ્ટાચાર ન રોકવાનું મુખ્ય કારણ છે કે પ્રોસિડિંગ્સની અંદર ટ્રાન્સપરન્સી ન હોય. મુખ્યત્વે વિભાગોની અંદર ટ્રાન્સપરન્સી ન હોય, ઓનલાઈન પદ્ધતિઓ ન હોવાથી, વચેટિયાઓ માણસો વિભાગોમાં બેસેલા હોવાથી જે લોકો આવા ભ્રષ્ટાચારને વધારે પ્રોત્સાહન આપે છે, અધિકારીઓ પાસે કામ કરવાની સ્પેસિફિક ગવર્મેન્ટની પદ્ધતિ ન હોવાથી, એના નિયમો ન હોવાથી ક્યાંક ને ક્યાંક એ લોકોને એવી બારીઓ મળી જાય છે કે જ્યાંથી લોકોને જેની મુખ્યત્વે પ્રોસિડિંગ્સ ખબર નથી હોતી, એના કારણે કામ જલ્દી ન થવાના કારણે લોકો પછી પૈસા આપી અને કામ કરાવવાની અથવા એ લોકો પૈસા માંગીને કામ કરાવવાની પદ્ધતિઓ અપનાવતા હોય છે, જેના કારણે આ કેસો વધી રહ્યા છે. મુખ્યત્વે બેન જોવામાં આવે ને તો ગુજરાત ગવર્મેન્ટની અંદર છેલ્લા 5 વર્ષના આંકડા જોવામાં આવે તો મુખ્યત્વે ભ્રષ્ટાચારમાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ મોખરે રહ્યું છે, જેમાં મેક્સિમમ કેસો રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પોલીસમાં થયેલા છે. અને મુખ્યત્વે આ અધિકારીઓ જેની ઉપર આ ટ્રેપ થયેલી છે અથવા જેની ઉપર કેસ થયેલા છે, મુખ્યત્વે ક્લાસ 3 ના અધિકારીઓ, વર્ગ 3 ના અધિકારીઓ સંડોવાયેલા છે, જેની ઉપર સૌથી વધારે કેસો થયેલા છે. તો આ સંજોગોમાં આ જે કઈ ક્લાસ 3 અથવા જેમની કાર્ય પદ્ધતિઓ છે જેની અંદર ગવર્મેન્ટે સ્પેસિફિક પદ્ધતિઓ, નિયમો બનાવવા જોઈએ અને તો આ કેસો ઘટી શકે તેવી શક્યતાઓ છે. જી બિલકુલ જગદીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.